હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગર સિવિલમાં 14 બેડનો સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ ઊભો કરાયો। ઇમરજન્સી સુવિધાઓ માટે દવાઓ અને સ્ટાફ પણ તૈનાત। ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે હિંમતનગર સિવિલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઊભો કરાયો છે। ગરમીનો પારો દિવસે ને દિવસે ઉંચકાઈ રહ્યો છે, ત્યારે ગરમીના કારણે હીટ સ્ટ્રોક અને સન સ્ટ્રોકના બનાવો વધતા હોય છે। ત્યારે હિંમતનગર ખાતે આવેલ જીમર્સ સિવિલમાં 14 બેડની હીટ સ્ટ્રોક વોર્ડ ઊભો કરાયો છે। આ ઉપરાંત આ વોર્ડમાં હીટ સ્ટ્રોકને લઈને તમામ દવાઓ, ORS સહિતની સુવિધાઓ અને સ્ટાફ પણ તૈનાત કરી દેવાયો છે। જીરાવલ ZS TV હિંમતનગર। અત્યારે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, ટેમ્પરેચર ઊંચા પ્રમાણમાં જતું રહ્યું છે। એના કારણે આપણે હોસ્પિટલમાં એટલે કે જીમર્સ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડની 14 બેડની પથારીવાળો તૈયાર કરી દીધું છે અને ત્યાં બધા જ પ્રકારની સારવાર મળી રહે તે માટે દવાઓની સામગ્રી તથા નર્સિંગ સ્ટાફ તથા બધા જ વ્યક્તિઓ ઉપલબ્ધ છે અને અત્યાર સુધીમાં હાલ કોઈ પેશન્ટ આવેલ નથી।